ઓરે હવે જવું જ નહીં. ના ના, આ વખતે તો એકલા જ રાખવાય. જવું જ નહીં હો. લેવા તો આવશે, ફોને કરશે, પણ જવું જ નહીં. બાપાને તો કહી જ દીધું. હવે જવું જ નહીં. અને ફોન કરવા દો. આવશે તો ખરા જ. ફોને આવશે, લેવા તો આવશે, પણ જવાનું તો એ જ નહીં. ફોન તો યોનો જ આવે છે. ઉપાડવો જ નહીં. આપવા દેજો. ના ના, પાછો આવ્યો. હલો. હેલો. હું હતું, બોલો. હું કહું ઓરી આવે છે, તમે લેવા આવીએ તમારા ભાઈબંધ 2 જણા. ના, મારે નહીં આવવું. ચાલ નહીં આવવું. એવું ના કરાય તો. ઓરી આવે છે, આપવું પડે. હું હા તે કરો તમે એકલા એકલા. મારે નહીં આવવું. અમે આવીએ જ છે. નહીં આવવાનું. ચાલ હું નહીં આવવાની. લેવા બેવા ના આવતા. તમે તારે એકલા એકલા ફરો ને યો હોડી કરો. હો તમારા ભાઈબંધ અમારા ઘર તૈયાર થયો છે અને અમે છોકરું બી આવીએ છીએ. હો તૈયાર થયા. એ આપવું તે ઓરી કરવા. મારે નહીં આવવું. તમે તારે એકલા એકલા કરો. હા હેડ ચાલ. અહીં ક્યાં ના જોયા મારી પાસે ફોન કરીને કહી દીધું કે હું લેવા આવું છું. જવું જ નહીં. આવે ને તોય નહીં જવું. એ તો આવશે તો ખરા જ, પણ નહીં જવું. તમાકુ ના પીલા ભાગવા આવી જશે, પણ મજૂર મળતો નહીં પાછો. અને મજૂર નહીં મળતો ને આ તરકાનું એકોરી મારા ભાગવાનું થયું છે આ બધું. હા, શું કરું? પણ છીલ અમુક પાવાની નજર રાખવી પડશે. પાવો તાને તમાકુ સારી થાય. અમે તૈયાર તો થઈ જાય છે પાછી, પણ થોડું ધ્યાન આલવું પડશે તમાકુમાં. બાપા, હા બોલો બેટા. નો ફોન આવ્યો કે લેવા આવું એવું કે. જમાઈનો છે? હા, ના પાડી દેજો. હા બોલો જમાઈ. હેલો હા બોલો. પપ્પા, હા, અમે લેવા આવીએ છીએ. કોને લેવા આવો છો? તમને તો કોઈ લેવા નહીં આવતા હોય કે તમારે ચોરી લેવા આવીએ છીએ. હોભર તને ના પાડી તીન લે. કેદાર ફોન કરીને ના પાડી તીન. હોભર આયો ને તો એને પગ પાછો કાઢો પાછો. પણ પપ્પા મારી વાત તો આપણો વક મારો નહીં, તમારે ચોરીનો છે. હું વક નહીં લે. મારી છોરીનો વક કાઢત પાછો. અલ્યા દાઢિયાર તારો વક છે. એ ઢોઈકાનો મેક્યો તેદાર છોરીને મારે ઢોઈકાનો મેક્યો. તને શરમ આ બીજો વાલા લગાર. પણ પપ્પા એને વેમાં કરતી તમારે ચોરી રહીને પેલા કાસંડા જેવી ખેપટી. અને પાછું કાસંડા જેવું કે છે. તને તો ભાજી નાખો એટલે હું ઈકા ના હોય તો પાછું. અને એને વેમાં કરો તો પપ્પા હું કરું કયો? તું વેમ હોય છે તું તાને. અને મારી છોરીને તું મારી છે ને તું આવ્યો ને તો તારા દેસન ભાઈ નાખો પાછો. તમે પપ્પા મારા તો બધા ભાઈબંધો કહે, મારા ભાઈબંધે મારા અંગાત તૈયાર થયો છે. મારા હું આવું જડ હું કીધું. ખબર હોરી આવી છે, પણ હોરી મોકલવાની જ નહીં છોરીને. મોય નહીં જવાની બાપા. એ મને એવું કહેતા આવતી ના માર ઘેર. હારું મેં ખેડ અને આવ્યો ને તારી ખબર છે. પણ પપ્પા વભળો કે દાઢિયાર ખબર આવે ને તો એને પગ પાછો કાઢવાનો છે. એને તારે જવાનું નહીં પાછું. હું તો નહીં જવાની બાપા. મને દિવસે તાને એવું કહેતા હતા, આ તમારા જો ઘેર કા ઝઘડા કરે છે જમાઈ. આ જમાઈ નહીં જમ છે જમ. તાને હું નહીં જવાની. લે ફોન બેટા. હાય અમો નાવ તો પાઇપો લાવી ના કૂવો પૂરે દેવો છે. કાં કહું છું અમે તો કોઈ ઉપરથી મોટર થઈ જાય એટલે વધુ ના આવે. 1 2 હાથ પાઇપો લાવો ને તો બધું પૂરણ થઈ જાય. તો છોકરાની બીક જ ના લાગે. કોઈ કૂવામાં પરત નહીં. પાવર તો આવી ગયો. મોટર બી તો ચાલુ કરી દે, પણ મારા દેખાતા નહીં. હવાના દેખાય બાપા હું કૂવા આવું છું. છો તૈયાર થઈને હેડ્યા છો? ગમવા જવું બાપા. ચા કોમ હતું ખોટું પાર. એ નરવા પાણ આખો દાડો તો 24 કલાક આ મેં મોટર ચાલુ કરી. તું કી હું પોણતમાં આવું છું વળી પાછો આ પોણી શું છે બધું? હું ગયો બાપા. હોળી આવી છે. અલે આ ઓરી આવી છે તો બધું તને કલર ને બલર બધું લાવી આલું. તું કઈ ચિંતા કરું છે? મારે કલરની જરૂર નહીં. પેલી મારી ખેપટી રિહાઈ બેહી છે ને એને તેરવા જવાનું નહીં વિચારતા. હું એક તો કલરનું પત્તર ઠોકું છું. પાછો સોણ મોણ નહીં નાખવાનું. હું તને 5 કિલો કલર લાવી આલું, પણ કોઈના પર ગંદકી નહીં નાખવાનું. કીધું પાછું હા હેડો. હું ગમમાં જઈને આવું બાપા. ગોમમાં નહીં જાવ. પેલો હેડ પાવડો પડ્યો. હેડ ઉપર ગોમ પોણી વાર હેડ. આવું કોમ છે. શું કોમ છે? કોમ છે થોડું પેલું. આટલો ભાઈ બનાવ્યો છે કે તે હું મળીને આવું બાપા. કેટલી વાર થાય? અડધા કલાકમાં પાછો આવું છું હું. હા તો હું 2 જ દોમાં વારો હોય પાછો. હા, હું આવીને પછી ગમો વારું છું. કલર નહીં લઈ આલું પાછું. હા હેડો. જલ્દી જાય. હા હેડો. ફટાફટ હેડ. હું પાઉસ ગો હેડ બેસી હેરા.
ઓને તો પાણીની પરી હોય છોકરામાં બૈરું રીગાઈને બેસી જાઉં આમાં હોરી આવે છે એ પરી નહીં અને તો પાણી વાળવા જાય હોય અમારે તો પેલી ખેપટી કાસંડો વેમાં કરતી હું ના વેમાં નહીં મારે નથી મારવી પણ હું કરું વેમાં કરતી હતી હું એક તો પેલા ભાઈબંધનો ફોન આવ્યો એમાં તો કે કુનો ફોન છે તો મને ચાલી રીતે 2 બૈરામ ધોકણો મેલે હું કરું તારે કંટાળી ગયો હું છોટું પાન જવા દે કોઈ કરવું તો પડશે અમુક હોરી આવે છે લે ગાના હવાળા પર હું તને 2 ફોન આવી ગયા છે કોનું કોમ હશે હા એના પેલો રીધુરેટી આવે ને તે હોય એટલે કપડો બપડો લેવા જવાનો હશે તો અંગાત જશું હતો નહીં એ લ્યો આવી ગયો નામ લેતા હોત છે 3000 છોટું હા ભાઈ બોલ એટલે ફોન કેમ નતું ઉપાડતું એટલે ફોન ચાર્જિંગમાં મૂક્યો તો પછી બહાર ગયો તો એટલે પછી હું આવ્યો એટલે પાછું લીધો ફોન મેં જોયો કે તારા 2 ફોન આવ્યા હતા બોલ શું કામ હતું આપણે જવાન છે હા તે જઈએ વાંધો નહીં હું કહું છું હા. 2 જોડી કપડો મને લઈ આવજો ને મસ્ત હોટલમાં જમાડી દેજો પછી આપણે બે જઈએ તો કે તને ખાવાની કપડાં પડી જવું એમ તારા ભાઈબંધનું બૈરું એમ બેસી જાઉં અમે હોરી આવે છે નહીં તો તું ભાઈબંધના અંગાત જવું ભાભી રિહાન ચાન બે ગયો અલે એક તો એને વેમાં કરતી હતી તે મારી પછી કરું કે યાર અલે મારા તું એ અને નવો લુગડો પહેરું તોય વેમાય છે ને બૂટ પહેરું તોય વેમાય છે ને કોકનો ફોન આવે કે કોનો ફોન આવ્યો તે આપણે બે જ જશું જતાઈ આપણે આપણે બે જે ખરા 2 જણ પણ હોટલમાં ખવડાવવું તો પડશે એટલે હેર ને તારા હોટલમાં જે ખાવું હોય મારા બાપાને તો પાછું કીધું નહીં હું ચમ બાપાને તો ના અલે કહેવાય. કે હાલે તાર બાપા ને પેલા આપણે બે તો જતાઈએ વળી મનીષભાઈ આવું તો આપણે સારું કે લે તાર બાપાને ખબર પડી ગઈ એ તો વાંગાત આવશે પછી તો ઘેર આવે એટલે મારા બાપો રાજી થઈ જ જાવ કે હા રેડ તાર લેટ શું કીધું લેટ આવું છે ને તું હોવા. વાંગાત હા લેટ વાદે ચીક ખાવાનો ટાઈમ થઈ ગયો છે ચીક ખાતા બેટા રોધ્યું છે બોલો. રોધ્યું છે હા રોધ્યું હા તો ચાલ ખાઈ હેડો. કોણ આવ્યું કોઈ મહેમાન છે કોણ આવો ઓ બાપા ચમ આયા હેડો પીન બે ધોકા પડે તો એ સુધર છે એટલે તો ના, ના, તમે તો સીધા રહો બોલો, જુઓ બે આ ના પાડી તીન ચમ આયા તમે બેટા પાણી લાવજે ને ગોદરું કોણી બોણી કોઈ પીવડાવવાનું ના હોય આપણે અમુક રાખવું પડે ઈવન આપણે જમાઈ કે હોય શું રાખવાનું હોય ઈવન જેવું ના થાય બેટા ના રાખવાનું હોય કોઈ પોણી બોણી હું તો કોઈ પીવડાવું ના તો આ ખબર તને એક મારા ઘેર બૈરામ પરીથી તો એ સીધી રહેશે આઈ ગયા પાછાની સવાર તો મેં ના પાડી હતી યો પોણી બોણી ના પીવડાવવાનું હોય બેટા અભર આપણે ઈવન મૂળ જમાઈ કે હોય આપણા આ અને તો મેમ જમાઈ થાય એટલે બધા તમે તો માથા ઉપર ચડાઈ દીધા એમાંય રામ નાટક કરસ બેઠા બેઠા લે બાપા પણ ઈવન જેવું આપણે ના થવાય બેટા કાન લેવા આવ્યા છે બાપા હું તેડવા આવ્યા ના પાડ દો માર નહીં જવાનું છે લેવા આવ્યો છો ઓવા તો મેર નહીં આવે જમાઈ ચોખ્ખી સટ વાત છે હોય તો ચમ? જબરો મને જમ નહીં મેર આવે એનું કારણ છે હા બોલો જો તમે પોસ આગેવાન ને નહીં લાયા અને તમારા બાપાને લઈને નહીં લાયા એટલા મોકલવાના નહીં આ નહીં મોકલવા નહીં મોકલા દે મેર નહીં આવે ના પાડતા ને માર ઘેર ના આવતી હવે આઈ ગયા લેવા નહીં જવાનું જોઈએ છો ના ના એના બાપા ભાઈ તો તમારો હું ભાઈબંધ આ છોકરું જ છે કે તાન ઓક તમારા જ છે કે હા. પોસ આગેવાન ને નહીં લાયા તમારા બાપા નહીં લાયા તો સોથી મોકલું ચોરીને અને ઓનું કરવા લાયા છો આબરાસીન બાપા આ તો અમારા ગામના સરપંચ છે, આગેવાન છે સરપંચ ઓહો ઓન કોને સરપંચ બનાયા ઉંમર છે પેલી 18 વર્ષ અમારા ગામ વાળા કોને બનાયા ગોમબારોએ બનાયા તાર બીજા કોને મારું બનાયા કેવું પડે હો કોઈ ઓસ્ટ્રેલિયા વાળા જ બનાવવા નહીં આયા હોય તો આ બાજુમાં ફરવા શું કરશું બે પર એવું લાગતો નહીં નીકળી હું કરશું બોલ બોલાવો તમારા બાપાને તે કીધું તું લઈને આવો અમારી ભૂલ થઈ અને ઓબરો હા. બેમ ઓછું કરવાનું કરો બાપા હું નહીં વેમાં તો આ તમારે રહીને છોડી રે વેમાય છે બાપા ફોન માં લઈને બેસી જાય છે પેલી બાજુ દૂર જઈ જઈને હા હા ધેમે ધેમે શીખર શું વાતો કરતા હોય કોના જોડે મન તો ફોન ને અડવા જ નહીં દેતા આવું છે
ઓ મોટી મોટી વાતો કરો છો ને પૂછે કે મોકલશે કે નહીં મોકલે શું કરો તો હું છેલ્લી વાર કહું મેકલો તો નહીં મેકલ નહીં આવવાનું. ચોખ્ખાજીનો શીરો બનાવું હા. મગ બનાવું અને શીરો તમને બીરો બેવાને નહીં ખવડાવું પણ મોકલવામાં આવશે નહીં એક કામ કરો એ ચોખ્ખું જીમાન માથામાં વેચ દે ના કરતો બરાબર છોડીને મેકલતા નહીં ચોખ્ખા શીરો બીરો જીનો નહીં શીરો ખાવાનું તો ખવડાવો. ખવડાવવાનો નહીં શીરો હોય. બનાવી ખાઈ ગયો હું હતો સાહેબ હં? શીરો બનાવી આવે શીરો એ વાત સાચી છે ભલે છોડીને ના મેકલ પણ કોઈ ચોખ્ખા નથી. જીનો શીરો ખાઈને પછી જતા રહ્યો હા તને કોમ કરો હા ના મેકલ કોઈ ના શીરો તો બનાવજો કે બેટા શીરો બનાવો નહીં શીરો બીરો ખવડાવો કશું એ મારે ઓન ખબર બેટા આપણે ઓનું જમાઈ છે તે મોન રાખવું પડે આપણે નહીં મોજ રાખવું કોઈ શીરો બીરો નહીં ખવડાવવાનો કાઢો એમને ખબરો તમારા નસીબમાં શીરોય નહીં એ ઉપરવાન કરો ઉપરવાનું તમને શરમ આપી જો આમ આ આઈ જા ઉડી આયા બે તો નો મોનસ લઈને આ ગટિયાન લાયા પાછા કેપ્ટી હારી કાસંડી વેમેલી તું તો ફક્ત ખાલી એક વખત ઘેર આય પેલા કરતા ધોઈ કરા કોટી હતી ને હું તો મોટો હંબેલો લેવો છે પેલો નાળો કેપ્ટી ને કરવાનું કરો ને કરવાનું આ ધોક આ આવરાન લઈને આયા છે ના મોકલું કદી જવાનું જ નહીં તને લે એકંતા ભાભીને તેરવા લઈ જતો ને તને તો પેલા શીરાની પરીથી ચોખ્ખા સીનો શીરો ખાઈએ એમ કહેતો હતો તો ચોખ્ખા ઘીનો શીરો મળતો હોય તો શું કરે ના બુકી ખાય ખાઈ જ લેવાનું હોય હું કહું તને હા મને કોને સરપંચ બનાવ્યો છે તો તું સરપંચ કહેતો હતો હું એ બનાવ્યો તો તને હું વળી કોક તું અંગાત આવું તો મેં એકલું જ વળી હા મોકલી દીધી જોયું કેવું બોલતા હતા કેવું કહેતા હતા મારા વિશે મારા બાપા આ તો તારા કારણે હું નતો બોલ્યો કે એમના ભૂકા કાઢ નાખો મારા બાપાને લઈને આવવું પડ્યું કેવું તારા બાપાને લઈને જ આવવું પડે ને ભાઈ હું કહું હું જઉં તાણ હાયર તારી તારા બાપાને લઈને જજે તો મોકલી તો બરોબર છે હાયર એ હા